પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલે દાહોદ રેલવે ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટની મુલાકાત લીધી. દાહોદમાં વડાપ્રધાનના આગમન પૂર્વેની તૈયારીના ભાગરૂપે રેલવે પ્રોજેક્ટ અંતર્ગત લોકાર્પણ કાર્યક્રમને લઈને નિરીક્ષણ માટે પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલે રેલવે વર્કશોપની મુલાકાત લીધી હતી. પ્રભારી સચિવ રાજકુમાર બેનીવાલાએ દાહોદ રેલવે વર્કશોપની મુલાકાત દરમિયાન રેલવે ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન કારખાનાનું આંતરિક નિરીક્ષણ કર્યું. આ મુલાકાત દરમિયાન પ્રભારી સચિવે ઉપસ્થિત અધિકારીઓને વડાપ્રધાનના વર્કશોપના લોકાર્પણ કાર્યક્રમને ધ્યાને રાખીને જરૂરી સૂચનો આપવાની સાથે માર્ગદર્શન આપ્યું. રેલવે અધિકારીઓ દ્વારા ઇલેક્ટ્રોનિક લોકોમોટિવ પ્રોજેક્ટ અંગેની પ્રાથમિક જાણકારી આપીને વડાપ્રધાનના આગમન સમયે કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે એ જણાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર દેવન્દ્રસિંહ મીણા, ચીફ વર્કશોપ મેનેજર મનીષકુમાર ગોયલ સહિત રેલવેના સિનિયર અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.